કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સરથાણા ઝોનમાં ટીપી રોડ ખુલ્લો કરવા જતા સ્થાનિકોનું પાલિકાના સ્ટાફ સાથે ઘર્ષણ। સુરતમાં યુવક પત્ની સાથે ફોન પર વાત કરતા બીજા માટે પટકાતા મોત। મિલકતના વેરા બિલમાં સુધારો કરવા માટે 40,000 માંગનો તલાટી કમ મંત્રી પકડાયો। હિન્દુ નેતાઓને ધમકી આપવાના કેસમાં સ્લીપર સેલના એંગલથી તપાસ શરૂ। અકસ્માતમાં સાયકલ તૂટી જતા રાંદેર પોલીસે નવી સાયકલ અપાવી માનવતા મહેકાવી। પાંડેસરામાં 3 બાળકીઓ સાથે શારીરિક અડપલા કરનાર ઝડપાયો। સમાચારો વિગતવાર જોઈએ। સુરત પાલિકાના વરાછા બી ઝોનમાં આજે ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી દરમિયાન ટીપી રોડ પર એક સોસાયટીનો બનેલો ગેટ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન સોસાયટીના રહીશોએ પાલિકાના સ્ટાફ સાથે ઘર્ષણ કર્યું હતું। સોસાયટીના રહીશોનો આક્ષેપ કર્યો હતો કે આસપાસ અનેક ગેરકાયદે બાંધકામ છે, તેનું ડિમોલેશન થતું નથી અને અમારા ગેટનું ડિમોલેશન થાય છે। તો બીજી તરફ પાલિકાએ કહ્યું કે ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી થઈ રહી છે, હવે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરીશું। સુરત પાલિકાના વિસ્તારમાં આવતા ટીપી સ્કીમની કામગીરી ઝડપથી થઈ રહી છે અને ટીપી સ્કીમની કામગીરી અંતર્ગત પાલિકાએ ટીપી રોડ ખુલ્લો કરવા પાલિકાના પ્લોટનો કબજો લેવાની કામગીરી સઘન બનાવી છે। આજે સુરત કામરેજ મુખ્ય રોડ પર ટીપી સ્કીમ નંબર 22માં ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી વરાછા બી ઝોન દ્વારા કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન આશીર્વાદ સોસાયટીની આગળના 2 ફાઇનલ પ્લોટ છે અને સોસાયટીની વચ્ચે ટીપી રોડ પસાર થાય છે। આ ટીપી રોડ સોસાયટી દ્વારા ગેટ બનાવી દેવામાં આવ્યો છે। ટીપી રોડ પર આ ગેટ અડચણરૂપ હોય ગેટ દૂર કરવાની કામગીરી ઝોન દ્વારા શરૂ કરવામાં આવી હતી। જોકે પાલિકાએ કામગીરી શરૂ કરતા સોસાયટીના લોકો ભેગા થઈ ગયા હતા અને કામગીરી અટકાવી હોબાળો કર્યો હતો। પાલિકા તંત્ર જણાવી રહી છે કે આ ગેટ ટીપી રોડ પર છે, તેથી તેને દૂર કરવામાં આવશે। હાલમાં લોકોનું ઘર્ષણ ઊભું કર્યું છે, તેથી આગામી દિવસોમાં પોલીસ બંદોબસ્ત સાથે ટીપી રોડ ખુલ્લો કરવામાં આવશે। આજકાલ મોબાઈલ જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે, ત્યારે લોકો સતત મોબાઈલ પર વાત કરતા જોવા મળતા હોય છે। વાત કરતાં કરતાં ઘણાને ચાલવાની ટેવ હોય છે, તો ઘણા કઈ જગ્યાએ છે તે પણ ભૂલી જતા હોય છે। ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં એક યુવક મોબાઈલમાં વાત કરતાં ભાન ભૂલી ગયો તેવી રીતે યમરાજ ભેટો થઈ ગયો છે। ગોડાદરામાં રહેતો 22 વર્ષીય કવિ કુમાર શાહ મોબાઈલ પર વાત કરતાં નીચે પટકાયો હતો। બીજા માળેથી નીચે પટકાયેલા યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી કવિ કુમારને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જોકે સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ કવિ કુમારને મૃત જાહેર કર્યો છે। કવિ કુમારે કહ્યું હતું કે તે મારા જીજાજી હતા, બીજા માળેથી ઊભા અને ચાલતા વાત કરતા હતા। રાત્રિના 12 વાગ્યા આસપાસ પોતાની પત્ની સાથે વાત કરતા હતા। તેઓ મૂળ બિહારના વતની છે, એમ્બ્રોઇડરીમાં ધાગાનું કામ કરતા હતા। તેઓ મોતથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાંગણા વલથાણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ભરતભાઈ કનુભાઈ વાળાએ ₹40,000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા છે। એક નાગરિકે ભાડે રાખેલ મિલકતના ગ્રાઉન્ડ ફ્લોરના વેરા બિલમાં ઉલ્લેખ ન હોવાથી તેણે તલાટીનો સંપર્ક કર્યો તો તલાટીએ 40,000ની માંગ કરી હતી। મળતી માહિતી મુજબ એક વ્યક્તિ ભાડેથી રાખેલી મિલકતના ગ્રાઉન્ડ ફ્લોરનો વેરા બિલનો ઉલ્લેખ ન થતો હોય અને જીએસટી નંબર તથા વીજ કનેક્શન મેળવવા માટે વેરા બિલની જરૂરિયાત હતી। આ માટે એક વ્યક્તિ કામરેજ તાલુકાના વાંગણા વલથાણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ભરતભાઈ કનુભાઈ વાળાનો સંપર્ક કર્યો હતો। તલાટી મંત્રીએ ₹40,000 માંગી હતી લાંચ। આ મામલે એસીબીમાં ફરિયાદ થતાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને તલાટી કમ મંત્રી ભરતભાઈ કનુભાઈ વાળાને વલથાણ ગ્રામ પંચાયતની કચેરી ખાતેથી લાંચ લેતા ઝડપી પાડ્યા હતા। આ મામલે એસીબીએ તલાટી કમ મંત્રીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। હિન્દુ નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં મૌલવી બાદ 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે।
ત્યારે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્લીપર સેલના એંગલ પર પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રથી ઝડપાયેલ આરોપી શકીલ શેખ હથિયારનો ઓર્ડર પાકિસ્તાનમાં આપ્યો હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપી શકીલ નેપાળના એજન્ટોના સંપર્કમાં પણ હતો. હિન્દુ નેતા મોતની ધમકી આપવાના કેસમાં 18 વર્ષીય આરોપી શકીલ ઉર્ફે રજાની ધરપકડ થઈ છે. આરોપી શકીલને ક્રાઇમ બ્રાન્ચ મહારાષ્ટ્રના મહેબૂબનગરથી ઝડપી પાડ્યો હતો, જેની તપાસ સામે આવ્યું છે કે શકીલ શેખ નેપાળ અને લાઓસના કેટલાક એજન્ટો સાથે પણ ગ્રુપ મીટિંગ અને વિડીયો કોલ કરતો હતો. આરોપીએ લાઓસનું એક વર્ચ્યુઅલ મોબાઈલ નેટવર્ક પણ એક્ટિવ કર્યું હતું. કોર્ટે આરોપીના 24 મે સુધીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બચાવ પક્ષ એડવોકેટ શાહિદ મિર્જાએ દલીલો કરી હતી કે આ કેસમાં અગાઉ 2 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. સુદર્શન ટીવીના એડિટર સુરેશ ચૌહાણ પણ આરોપીના ટાર્ગેટ પર હોવાનું ખુલાસો આજે થયો હતો. આરોપીઓ રાણા ઉપરાંત તેલંગાણાના ભાજપના અધ્યક્ષ ટી રાજા સિંહની હત્યાની સાજિશ પણ કરતા હતા. આરોપીઓએ લાઓસનું એક વર્ચ્યુઅલ મોબાઈલ નેટવર્ક પણ એક્ટિવ કર્યું હતું. સમગ્ર કેસમાં પોલીસ સ્લીપર સેલનો એંગલ પણ ચકાસી રહી છે. સુરતમાં રાંદેર પોલીસે માનવતા મહેકાવી છે. રાંદેર વિસ્તારમાં સાયકલ પર આઈસ્ક્રીમની ફેરી કરતા એક શ્રમજીવીની જીવાદોરી સમાન સાયકલ તૂટી ગઈ હતી. શ્રમજીવીએ પોલીસ મથકે જઈને આપવીતી જણાવી હતી, જે બાદ રાંદેર પોલીસની ટીમે શ્રમજીવીને નવી સાયકલ અપાવી માનવતા ઉજાગર કરી હતી. સાયકલ મળતા શ્રમજીવીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને પોલીસે મથકે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. વાત કંઈક એમ છે કે સુરતના રાંદેર પોલીસ મથકમાંથી સી ટીમના ઇન્ચાર્જ વુમેન પીએસઆઈ એસબી જાડેજા રાંદેર પોલીસ મથક ખાતે ફરજ બજાવતા હતા. આ દરમિયાન એક સિનિયર સિટીઝન જેવા દેખાતા એક ભાઈ પોલીસ મથકે આવ્યા હતા અને તેઓએ પોતાનું નામ પુષ્પરાજસિંહ જગેશ્વરસિંહ ચૌહાણ અને તેઓ રાંદેરમાં ઝઘડિયા ચોકડી પાસે ઝુંપડપટ્ટીમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. તેઓ સાયકલ પર આઈસ્ક્રીમ વેચવાનું કામ કરતા હતા અને શ્રમના કારણે હાલની ઉંમર કરતાં સિનિયર સિટીઝન જેવા પ્રથમ દ્રષ્ટિએ લાગ્યા હતા. ત્યારે શ્રમજીવીની વાત સાંભળી રાંદેર પોલીસે શ્રમજીવીની મદદ કરવાનું નક્કી કર્યું હતું અને ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કરીને શ્રમજીવીને નવી સાયકલ અપાવી હતી. નવી સાયકલ મળતા શ્રમજીવીના આંખમાં આંસુ આવી ગયા હતા અને પોલીસ મથકે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. રોજગારીની દ્રષ્ટિએ સાયકલ ભલે કિંમતમાં નાની હોય, પરંતુ શ્રમિક માટે ખૂબ જ કિંમતી વસ્તુ હતી. જીવાદોરી સમાન સાયકલ મળી જતા તેઓએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. મારું નામ પીએસઆઈ હર્ષિકાબા જાડેજા છે. હું રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું. ગઈકાલે આ દાદા આવેલા હતા. એમને થોડો એમ આવ્યા ત્યારે થોડા દુઃખી જણાતા હતા. વાત કરતાં એમને જણાવ્યું કે એ સવારે સાયકલ પર આઈસ્ક્રીમ વેચે છે ને સવારે ઘરેથી નીકળ્યા હશે તો કોઈ ગાડીવાળા ભાઈએ જે પીધેલા હશે કે કેમ એ આપણને ખ્યાલ નથી, પણ એમને ટક્કર મારી દીધી ગાડીને ને એમની સાયકલે ટક્કર મારીને સાયકલ ત્યાં ને ત્યાં તૂટી ગઈ અને ગાડીવાળો પછી ત્યાંથી ભાગી ગયો. અમે ત્યાં જઈને કેમેરાને એવું ચેક કર્યું, પણ જે જગ્યાએ બનાવ બન્યો તે સ્થળે કેમેરા કે એવું કાંઈ હતું નહીં. એટલે આગળ કાંઈ અમે ગોતવાની ટ્રાય કરી, પણ એમને કાંઈ ફરિયાદ કે એવું કરવું નહોતું. પણ સાહેબને મળાવ્યા તો સોનારા સાહેબને વાત કરી કે આવું આવું છે, તો સાહેબના સજેશનથી પોલીસ સ્ટેશન તરફથી સી ટીમ તરફથી એમને અમે એક સાયકલ આપવાનો વિચાર આવ્યો અને અમે એમને સાયકલ એમ મદદ કરી શકીએ થોડી, તો એ જ થાય કે એમનું ગુજરાન કઈ રીતે ચાલે, કે એમને સાયકલ આપીએ જેથી એમને આઈસ્ક્રીમનો જે ધંધો જે કરે છે વેચવાનો એમનો ચાલુ રહે. એના માટે અમે એવું વિચાર આવ્યો અને સાયકલ અમે એમને ગિફ્ટમાં આપી. સુરતમાં બાળકીઓ પરના અત્યાચારો ઓછા થવાનું નામ ન લઈ રહ્યા હોય તેવા બનાવો સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ 3 બાળકીઓ સાથે એક આધેડે અડપલા કર્યા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે શારીરિક અડપલા કરનારને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરા વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં રહેતી 3 બાળકીઓ સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા, જેથી આ અંગે બાળકીઓના વાલીઓને સહિતનાએ પોલીસ ફરિયાદ આપી હતી, જેથી પાંડેસરા પોલીસે વિજય ભગવાનભાઈ ઇંગળેને ઝડપી પાડ્યો હતો. વિજય ઇંગળેએ બાળકીઓને ગાલના ભાગે કિસ કરી હતી. વિજય ઇંગળેએ બિલ્ડિંગમાં રહેતી 3 બાળકીઓને અડપલા કર્યા હતા. આ અંગે સ્થાનિકોએ પોલીસમાં અરજી આપી હતી. સાથે જ આકરા પગલાં લેવાની માંગ કરી હતી, જેથી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. નર્મદા નદી કિનારે આવેલા પોઈચાની એક મોટી દુર્ઘટના સામે આવી છે. પોઈચામાં નર્મદા નદીમાં નાહવા પડેલા 8 પ્રવાસીઓ પાણીમાં ડૂબ્યા હતા, જેમાંથી એકનો બચાવ થયો છે, જ્યારે અન્ય 7 લોકોની હજુ શોધખોળ ચાલુ છે. આ સમગ્ર ઘટનામાં વડોદરાની ફાયરની ટીમ, એનડીઆરએફની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ હાલ શોધખોળ કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળાના પોઈચા નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે સુરતની પ્રવાસીઓ આવ્યા હતા, જેમાંથી 8 લોકો નર્મદા નદીમાં નાહવા પડ્યા હતા અને અચાનક તણાઈ ગયા હતા. સ્થાનિક
બોટ ચાલકોએ એકને બચાવી લીધો હતો, જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે. પોઈચા ખાતે નદીમાં ડૂબેલા તમામ પ્રવાસીઓ સુરતના હોવાનું જાણવા મળી રહ્યું છે. મૂળ અમરેલીના અને હાલ સુરતની ક્રિષ્ના પાર્ક સોસાયટી સણિયા હેમાદમાં રહેવાસી છે. ઘટનાની જાણ રાજપીપળા ગ્રામ્ય પોલીસ ફાયર વિભાગને કરવામાં આવતા ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીનું વહેણ વધારે હોવાથી ડૂબેલા લોકોને શોધવામાં મહેનત કરવી પડી રહી છે. સુરતના સણિયા હેમદ ગામ આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં થોડા દિવસ પહેલા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહમાં બલદાણિયા અને હડિયા પરિવારે કામગીરી કરી હતી. આ સપ્તાહ પૂર્ણ થયા બાદ આજે ભરતભાઈ અને સોસાયટીના અન્ય 7 નાના બાળકો અને કિશોરો પોઈચા ખાતે ત્રિવેણી સંગમ ખાતે નહાવા માટે ગયા હતા અને ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. તમામ 7નું મોત નીપજ્યા છે. પર્યટન એ રોજગારી અને લોકોને મોજ મસ્તી કરાવતું મહત્વનું પરિબળ છે, પરંતુ મનોરંજન સ્થળે સુરક્ષા એ તંત્રની જવાબદારી બની જાય છે. નવસારીના દાંડીમાં દરિયા કિનારે 4 લોકો મોતને ભેટ્યા હતા અને હજુ ચિંતા શાંત નથી થઈ. ત્યાં જ સુરતના એક પરિવારના 8 લોકો પોઈચા ખાતે આવેલા નર્મદા નદીમાં ડૂબી જતા પર્યટન સ્થળે સહેલાણીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. પર્યટન સ્થળોના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની મહત્વની ભૂમિકા ભજવતું હોય છે, જેમાં દરિયા કિનારા તેમજ કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળોએ પર્યટન વિકસાવવા માટે મોટી સંખ્યામાં રાજ્ય અને કેન્દ્ર સરકારે ટુરિઝમ વિભાગ દ્વારા રોજગારી આપવાની દિશામાં મોટી પહેલ કરી છે, જેનાથી મોટું પરિવર્તન પણ આવ્યું છે અને રોજગારી મળતી થઈ છે. પરંતુ પર્યટન સ્થળે સુરક્ષાનો પ્રશ્ન કાયમ માટે સહેલાણીઓને સતાવી રહ્યો છે. નવસારી જિલ્લાના દાંડીના દરિયા કિનારે એક જ પરિવારના 4 લોકો મોતને ભેટ્યા હતા અને અચાનક દરિયામાં ભરતી આવી જતા પાણીના વહાણમાં તણાઈ ગયા હતા અને બીજા દિવસે એક જ પરિવારના 4 લોકોની લાશો મળી હતી. નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના દાંડીના દરિયા કિનારે વેકેશન દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. સુરતના ડુમસ રોડ પર પીપલોદ વિસ્તારમાં 13 મેના રોજ એક મર્સિડીઝ કારનો અકસ્માત થયો હતો. પૂરપાટ ઝડપે કાર ચલાવતી મહિલાએ સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રેલિંગ તોડીને BRTS રૂટમાં ઘૂસી ગઈ હતી. મહત્વની વાત તો એ છે કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં મહિલા ગભરાઈ જતા તે સ્થળ પર કાર મૂકીને ફરાર થઈ ગઈ હતી. પોલીસે કંપનીમાંથી માહિતી મેળવી અને મહિલા જે ઘરમાં રહેતી હતી ત્યાં સુધી પહોંચી હતી. કારના નંબરના આધારે તપાસ કરતા કાર ગૌરવ પતના કલ્પનાબેનના નામે હતી. અકસ્માત સમયે 2 યુવકો દોડીને કાર પાસે આવે છે અને પછી મહિલાને અંદરથી કાઢે છે. બાદમાં મહિલા કોઈને ફોન કરે છે. ઉલ્લેખનીય છે, મર્સિડીઝ કારમાં એરબેગ ખુલી ગઈ હોવાથી મહિલા હેમખેમ બચી જાય છે. સોમવારે રાત્રે 10 વાગ્યા બાદ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું. પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. ડુમસ રોડ પીપલોદ વિસ્તારમાં આવેલ ઇસ્કોન મોલ નજીક મહિલા નવી નક્કોર 70 લાખની મર્સિડીઝ કાર લઈને પસાર થઈ રહી હતી. દરમિયાન ભારે પવન સાથે ધૂળ ઉડતા વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી. મિની વાવાઝોડાની સાથે રસ્તા પર ધૂળની ડમરીઓ ઓછી વિઝિબિલિટીને કારણે મહિલાએ કારનું સંતુલન ગુમાવ્યું હોવાનું જણાવ્યું હતું. મહિલાએ સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા જ કાર BRTSની રેલિંગ તોડીને અંદર ઘૂસી ગઈ હતી, જેને પગલે કાર અને એરબેગ ખુલી જતા મહિલાએ સામાન્ય ઇજા થઈ હતી અને હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં નશીલા પદાર્થોના સેવન વેચાણ સામે પોલીસનો નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવી રહી છે. ત્યારે કાપોદ્રા વિસ્તારમાં ચાલતા ગાંજાના વેપલાને પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં ઝડપી લીધો હતો. ભીડભાડવાળી જગ્યાએ ગાંજાનું વેચાણ કરતા ઉભેલા 2 પેડલરોને ઝડપવામાં પોલીસે ડ્રોન કેમેરાની મદદ લીધી હતી. કાપોદ્રા 4 રસ્તા DGVCL ઓફિસની સામે ખૂબ જ ભીડભાડવાળી જગ્યામાં ગાંજો વેચાતો હોવાની બાતમી મળી હતી, જેથી પોલીસે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરી 2 ઇસમોને વનસ્પતિજન્ય માદક પદાર્થ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે હિંમત શામજીભાઈ હડિયા અને નીતિન ધીરુભાઈ ચાવડાની ધરપકડ કરી હતી. હાલ પોલીસે માદક કેફી દ્રવ્યો હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વરાછા વિસ્તારમાં આવેલી આરબી ધામી વિદ્યાલયમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બુધવારના રોજ વરાછા વિસ્તારમાં આવેલી આરબી ધામી વિદ્યાલયમાં વિદ્યાર્થી સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ લાવનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બોર્ડની પરીક્ષામાં શાળાનું ધોરણ 10નું પરિણામ 94.23%, ધોરણ 12નું પરિણામ 97.43% રહ્યું છે, જેમાં ધોરણ 10 અને 12માં
શાળા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટી લાલુભાઈ ગજેરાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મારું નામ છે માંડાણી મિત અને હું આર વિધામી શાળામાં 10મા ધોરણમાં ભણું છું. મારે બોર્ડની એક્ઝામમાં 99.91% આવ્યા છે અને તેની સાથે મારે 97% આવ્યા છે. મારે બોર્ડની એક્ઝામમાં 600 માર્ક્સમાંથી 582 માર્ક્સ આવેલા છે. મેં મારા 10માના ધોરણ દરમિયાન હું દરરોજ 4 થી 5 કલાક વાંચતો અને તેથી જ્યારે મારે બોર્ડની એક્ઝામ આવી ત્યારે મારે વધારે તકલીફ ન થઈ. સ્કૂલ સારી છે અને અહીંના બધા શિક્ષકોમાં સારો એક્સપિરિયન્સ છે અને તેથી સારી તૈયારી થઈ છે. હું કોમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી લેવા માગું છું અને સોફ્ટવેર એન્જિનિયર બનવા માગું છું. મારું નામ રામી કિશન હરેશભાઈ. કઈ સ્કૂલમાં અભ્યાસ કરો? આર વિધામી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. કઈ પ્રકારનું રિઝલ્ટ છે? રિઝલ્ટ સારું આવ્યું છે. ધારા કરતાં વધારે પરિણામ મળ્યું છે. તેમાં અમારા શાળાના શાળાના શિક્ષકો તેમજ અમારા માતા પિતાનો ખૂબ મોટો ફાળો છે. મારે પર્સન્ટ 99.34% આવ્યા છે. રમેશગીરી ગોસ્વામી. શાળાનું ધોરણ 12નું પરિણામ 97% છે અને ધોરણ 10નું પરિણામ 94% પરિણામ મેળવી શક્યા છીએ. હાર્ડવર્ક અને નાનો એવો કંઈ પ્રોબ્લેમ હોય તો પણ સોલ્વ કરી આપવો અને કર્યા પછી જ ઘેર જવું એવી ગણતરી સાથે અમે કામ કરતા હતા અને વિદ્યાર્થીનો એટલો જ સપોર્ટ હતો. કેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા? ધોરણ 12માં 39 વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા અને ધોરણ 10માં 52 વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયેલા હતા. વિદ્યાર્થીઓને મેસેજ એટલો જ છે કે આજની જે સફળતા છે એ સફળતા કાયમને માટે ટકી રહે એવા પ્રયત્નો ચાલુ રાખવા, સંઘર્ષ કરતો રહેવો અને મહાનતા પ્રાપ્ત કરવી. શિખરે પહોંચ્યા પછી એમનું જે અંતિમ લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચો અને સંઘર્ષ કરતા રહો એવો સંદેશ આપું છું. અડાજણ વિસ્તારમાં ચોરીને અંજામ આપતા એક રીઢા આરોપીને 3 કિશોરોને પકડી પાડવામાં સફળતા મળી છે. સુરતમાં ઘરફોડ ચોરી તથા ચેઇન, મોબાઈલ સ્નેચિંગ તથા વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી રહી હતી. તે દરમિયાન પોલીસને એક આરોપી અને 3 કિશોરોને પકડી પડ્યા છે. પોલીસે આશરે 200 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી રોકડા ₹22,000, અલગ અલગ કંપનીના 4 મોબાઈલ ફોન તથા મોટરસાયકલ મળી કુલ 74,000ના મુદ્દામાલ સાથે રીઢા આરોપીઓ સાથે 3 કિશોરોને પકડી પાડ્યા છે. પોલીસે ભગીરથ ઉર્ફે રણભાઈ મકવાણાની ધરપકડ કરી છે. હાલ પોલીસે આરોપીની પૂછપરછ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સરથાણા ઝોનમાં ટીપી રોડ ખુલ્લો કરવા જતા સ્થાનિકોનું પાલિકા સાથે ઘર્ષણ. સુરતમાં યુવક પત્ની સાથે ફોન પર વાત કરતા કરતા બીજા માળેથી પટકાતા મોત. મિલકતના વેરાબિલમાં સુધારો કરવા માટે 40,000 માંગનાર તલાટી કમ મંત્રી પકડાયો. હિન્દુ નેતાઓને ધમકી આપવાના કેસમાં સિર્પલ સેલના એંગલથી તપાસ શરૂ.
અકસ્માતમાં સાયકલ તૂટી જતા રાંદેર પોલીસે નવી સાયકલ અપાવવાની માનવતા મહેકાવી. પાંડેસરામાં 3 બાળકીઓ સાથે શારીરિક અડપલા કરનાર ઝડપાયો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.